હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સન્ડે મોર્નિંગ છે આજે. આઈ નો કે વિડીયો આવો જોઈતો હતો રવિવારે, બટ મેં આજે રવિવારે તો મેં રેકોર્ડ કરું છું. તો વિડીયો આવશે ક્યારે? તો વિડીયો આવશે કાલે, મતલબ સોમવારે, મંડે. એનું એક કારણ છે કે કોઈ કન્ટેન્ટ હતો નહીં મારી પાસે. સવારમાં હું વાત કરવા લાગી ગયો છું તમારી સાથે. કંઈ કન્ટેન્ટ હતો નહીં. તો મને ગઈકાલે ખબર પડી કે એક વસ્તુ છે જેને હું રેકોર્ડ કરી શકું છું આજે. તો રેકોર્ડ કરીશ. તો હાલમાં 8:10 થઈ છે, સવાર છે. હાલમાં તો હું જોબ જાઉં છું. સવારમાં વોકિંગ કરું છું. અને ગાઈસ, સમર ચાલુ થઈ ગયો છે તો જેકેટને મેં રૂમમાં મૂકી દીધું શાંતિથી ઘડી વાળીને કબાટમાં. આજે એક્સપેરિમેન્ટ કરું છું, ટ્રાય કરું છું કે આ વેધર કેવું છે મારા માટે. અને જેકેટ કાઢી દીધું છે તો સારા કપડાં પહેરવાનું છે અને એન્જોય કરવાનું છે સની ડેને. અને સારું છે કે તમને 8 વાગ્યા સુધીને અજવાળું મળશે, જે મને ગમે છે, કેમ કે રેકોર્ડ થશે સારી રીતે. તો ગાઈસ, ધીસ ઇઝ માય શેડો. તો બાય ધ વે, તમે ટેસ્લા કંપનીથી ઇન્ટ્રોડ્યુસ હશો. ટેસ્લા જે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરર છે, તો તેનો હમણાં યુરોપનું એક ટૂર ચાલે છે. તો લંડનમાં તે એમની ફેમસ કાર સાયબર ટ્રક તમે જોઈ જશે યુટ્યુબ પર, ફોટોસ પર, ઇન્સ્ટાગ્રામમાં, ગમે ત્યાં. તો સાયબર ટ્રકને એક શો કરે છે આખા લંડનમાં. તો હાલમાં આજે એ રોયલ પાર્કમાં છે, ટેસ્લાના શોરૂમમાં. અને બાય ધ વે, મને એક ઇન્ટરેસ્ટ છે એવી કારો જોવામાં, એક ફ્યુચરિસ્ટિક તમને એક્સપિરિયન્સ થાય. તો એ વસ્તુ મેં તમને આજે બતાવીશ. तो एज़ यूजुअल ज़िंदगी में यही होता है, हम नॉर्थविक पार्क आते हैं और यहाँ से ही घूमने जाते हैं हम लोग, क्योंकि हमारे पास यही अच्छा वाला ऑप्शन है. तो फरीશું ट्रेन આવશે ત્યાંથી મારી દેખાતી હશે ભાઈ. उसकी यादों में ले चलोगे हमें? તો ગાઈસ, લિવરપુલ સ્ટ્રીટ સ્ટેશન કહેવાય છે આને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. એનર્જી સારી છે આજે. સારું કહેવાય ને, સારી હોવી જોઈએ તમારી શક્તિ, મેન્ટલ હેલ્થ. એક વસ્તુ ખાલી બધાની હતી કે દર રવિવારે છે ને, આ એક મિડલસેક્સ સ્ટ્રીટ છે લિવરપુલ સ્ટેશનની નજીકમાં જ, ત્યાં દર રવિવારે આવું શું કે કપડાં અને આવું બધું સેલ લાગે છે. તો આવી જવાનું. પરફ્યુમ્સ પણ અવેલેબલ છે બધી જાતના, અલગ અલગ. હો, ઘડિયાળ પણ છે. અને મોજા છે, પછી સુવેનિયર્સ છે જે તમે ત્યાં ચોંટાડી શકો. કપ છે, મગ છે, ઘણી બધી વસ્તુ છે અહીંયા સસ્તામાં મળી રહે, 1-2 પાઉન્ડમાં. રવિવારી તમે કહી શકો છો, આપણી રવિવારી. A few moments later. તો ભાઈઓ, અપટન પાર્ક 5 વાગી ગયા છે. તો હાલમાં હું આવી ગયો ઈસ્ટ લંડન, અપટન પાર્ક. આ જગ્યા ફેમસ છે શેના માટે કહું મેં તમને. તો હું જ્યારે પણ અહીંયા આવું છું તો આ પ્લેસ મને ક્રાઉડેડ જ લાગે છે. બાય ધ વે, એક ઈસ્ટર એગ આપી દઉં. જેમ વેમ્બલી એક ગુજરાત છે, એવું બીજું ગુજરાત છે આ ઈસ્ટ લંડનમાં. અપટાઉન પાર્ક કહી શકો છો. જો ગુજરાત જ પબ્લિક છે. અને જો આ ભાઈ ઇંગ્લિશ તો સિવાય હિન્દી, ગુજરાતીમાં પણ વેચે છે નારિયેલ. વાહ. તો 10 વર્ષ પહેલાં અપટન પાર્ક સ્ટેશન છે, તેની બાજુમાં એક માર્કેટ છે, ફૂડ માર્કેટ. ત્યાં 10 વર્ષ પહેલાં એક પાકિસ્તાની માણસ ફિશ વેચતો હતો, નોર્મલી વેચે છે. તો એને બોલી લગાવતો હતો કે 1 પાઉન્ડ ફિશમાં છે 1 ફિશ. તેનું ગાયન સોંગ ફેમસ થઈ ગયું. સોંગનું નામ છે 1 પાઉન્ડ ફિશ. મસ્ટ વોચ. Come on ladies, 1 pound fish. The next day. હેલો એવરીવન,
આઈ નો ગઈકાલે રવિવાર હતો, આજે બીજો દિવસ થઈ ગયો. સોમવાર છે, બેંક હોલિડે છે, તો બેંક હોલિડેના લીધે આજે બધું ખાલી છે. હાલમાં હું અપટન પાર્ક જ છું હજુ, અને વરસાદ બહુ પડે છે, બટ હું એન્જોય કરું છું વરસાદને, તો મને ગમે છે એન્જોય કરવાનું. અને ટેસ્લા માટે મારો પોપટ થઈ ગયો, મીન્સ હું છૂટ્યો 5 વાગે, તો દુકાન થઈ ગઈ હતી બંધ, મતલબ પછી જવાનો કંઈ મતલબ હતો નહીં. તો હા, મેં બહુ એક્સાઇટેડ હતો, બટ એક્સાઇટમેન્ટ જતી રહી તેલ લેવા પછી બીજું. તો હવે ઈસ્ટ લંડન હું આવ્યો હતો મારા રિલેટિવને ત્યાં, રોકાયો ઘરે, અને સવારે નીકળી ગયો વરસાદમાં એન્જોય કરવા માટે. જોકે મારે એન્જોય કરવું હતું નહીં, બટ મને ગમે છે. અને આજે આખો દિવસ વેધર ફોરકાસ્ટ વરસાદ જ છે, તો ઘરે જઈને બેસવાનું જ છે. ઈચ્છા છે કે કોઈ મૂવી જોઈ નાખું, મારે મૂવી જોઈ છે કંઈ, તો જોઈ લઈશ. ને લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી કે તમારે એકોમોડેશન શોધવું હોય તો એ રીતે મળી જાય. ઓફ લાઇસન્સ તો એની બહાર આવું ચોંટાડેલું જ હોય છે, તો કોઈને ઘર જોવું હોય. એઝ યુઝ્યુઅલ એમ જોવા જઈએ તો ફ્રેમ ચેન્જ થવા માઇનર સેકન્ડનો જ ફરક છે, પણ મારા માટે ઓલમોસ્ટ 10 થી 12 કલાક પછી હું રેકોર્ડ કરું છું અને દીવામાં ચડું છું. મને નથી ખબર કે આવું મારી સાથે થશે, કેમ કે હું છૂટ્યો 4:30 અને મેં ઓનલાઈન જોયું તો 5 વાગે શું કહે કે જે ટેસ્લાનો જે શોપ છે તે બંધ થઈ જશે. માય ગોડ, બટ ઇટ્સ ઓકે. અલ્ટિમેટલી મને સારો ટાઈમ, ક્વોલિટી ટાઈમ મેં ફેમિલી સાથે સ્પેન્ડ કર્યો, જે મને ગમ્યું. તો અને મારે રેકોર્ડ પણ કરવું હતું, મારી કન્સિસ્ટન્સી પણ રાખવી હતી. તો ગાઈસ, આટલું જ હતું. ઘણું બધું થયું છે મારી લાઈફમાં, બટ જે હું તમને બતાવી શકું તો આ છે. કંઈ તમને જાણવા મળ્યું તો થેન્ક યુ, અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરી લેજો. આ હતું. નેક્સ્ટ વીકમાં આપણે મળીશું. બાય બાય ગાઈસ. નો સ્વીટ પાક જ હમણાં હું ઘરે જતો રહીશ. બાય.